જય બાબારી સવારમાં બધાને ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા આજના બ્લોગમાં. અમારો આજનો બ્લોગ સારો લાગે તો કોમેન્ટ કરજો, બંને રહેજો અમારા બ્લોગમાં. આ છે અમારા સિંગર સંજયભાઈ ઠાકોર, આપણી સાથે ગબ્બરભાઈના સ્ટુડિયો પર આવ્યા હતા, એમના ઘરે આવ્યા હતા. અને આ છે અમારા સિંગર રોનકભાઈ ઠાકોર. રામનું આપણે ગીતનું રેકોર્ડિંગ કરવાનું હતું અને આપણા સિંગરે સંજયભાઈ ઠાકોરે રામાપીનો રોલ એમને પાત્ર ભજવ્યું છે. તો આપણે શૂટિંગમાં અને રેકોર્ડિંગમાં આવ્યા હતા. ગબ્બરભાઈ આપણે લાવ્યા હતા અરુપારા કે તમારે આવવું જ પડશે. તો આપણે ફાઇનલી આપણે ગબ્બરભાઈના સ્ટુડિયો પર આવી ગયા છીએ અને આ છે એમના માતાજીનું મંદિર. એમના માતાજીનું મંદિર બને છે. હમણાં ટૂંક સમયની અંદર પધરામણી પણ થશે, રમેલ પણ થવાની છે અને પાછળ ઉપર છે ચબૂતરો. અને હું તમને બીજું પણ બતાવું. આ છે ગબ્બરભાઈની માતાજીનું મંદિર. અત્યારે ઘણા બધા વિડીયો આવતા હોય છે. માતાજી બહુ કામ કરે છે, કારણ કે અહીંયા માનતાઓ કરવા માણસો આવતા હોય છે. ને આ છે આપણે ગબ્બરભાઈનો બંગલો. ઉપર જો રામાભાઈના નેજા પરકે છે. અને આપણે ફાઇનલી અહીંયા છીએ, કારણ કે આપણે ઘણી વખત અહીંયા આવતા હોય છે. તમારે પણ આવવું હોય તો કોમેન્ટ કરજો, આપણે આવી જઈશું. અને હવે આપણે જવાનું છે અંદર. અંદર જોઈએ શું કરે છે. અમારા અર્જુનભાઈ છે. અર્જુનભાઈ જો શું કરી રહ્યા છે, તો અર્જુનભાઈ ચકલાને ચણ નાખી રહ્યા છે. અમારા મેઘજીભાઈ ઠાકોર છે, સવારમાં ચણ નાખી રહ્યા છે. તો આપણે હવે ફાઇનલી જવાનું છે નીચે જઈને ક્યાં જવાનું છે બને રહેજો અમારા બ્લોગમાં. તો આપણે નીચે જઈ અને જવાનું છે ગબ્બરભાઈના જૂના ઘરે. થોડું કામ પતાવવાનું છે. કામ એટલે કે શૂટિંગનું કામ છે, કારણ કે ત્યાં અત્યારે શૂટિંગ ચાલુ હોય છે. એટલે હું તમને રેકોર્ડિંગ ભાઈ વિડીયોમાં નહીં બતાવી શકું. એ બદલ મને માફ કરજો, સોરી. આગળ હું તમને બ્લોગ સારો બતાવીશ. અને આ છે ગબ્બરભાઈના એમને ચબૂતરાનો પિલર છે અને ત્યાં ફોટા લગાવેલા છે. તો મિત્રો આ છે અમારા આગળ જાય છે અમારા શ્રવણભાઈ, અર્જુનભાઈ. આપણે શ્રવણભાઈને મળાવું. શ્રવણભાઈ જો એવી જબરજસ્ત શ્રવણભાઈની બોડી છે અને શ્રવણભાઈ બહુ ખૂબ સારા એવા માણસ છે, આપણી સાથે હોય છે. જો આપણી સાથે ખંભા પર ખંભો મિલાવીને ચાલી રહ્યા છે, તો અમને કોઈ જાતનું અભિમાન હોતું નથી. આટલા મોટા સેલિબ્રિટી છે અને આટલા મોટા પૈસાવાળા છે, પણ મિત્રો અભિમાન પણ રાખવું નહીં. જો ગબ્બરભાઈ બૂમ પડાવી રહ્યા છે, જોરદાર સોંગ કહી રહ્યા છે કે સમય સંજોગે વાયરા વિયોગના વાયા, આ તો કાળના ચોઘડીએ. તો ગબ્બરભાઈ શું ખૂબ સરસ ગીત લખે છે, ખૂબ સરસ એ પણ ગીત ગાય છે. અને આપણે ફાઇનલી આવી ગયા છીએ અને આપણે તમને બતાવવા માટે આપણે આવી ગયા છીએ કે આ છે ગબ્બરભાઈનો સ્ટુડિયો. અને જો બૂમ પડાવી રહ્યા છે ગબ્બરભાઈ, એટલે આપણે હાથ કરી રહ્યા છીએ. તો મિત્રો અમારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા સારા વ્લોગ આવશે. અને જો આ બાજુ બેઠા છે અમારા રોનકભાઈ ઠાકોર સિંગર, એમનું એક સોંગ આવી રહ્યું છે. અને આપણા ગબ્બરભાઈ ઠાકોર તમને બધાને ખબર જ હશે, ના ખબર હોય તો કહી દઉં કે એક સરસ મજાનું મકાન બનાવી રહ્યા છે. ગરીબનું મકાન સેવા કરી રહ્યા છે. અને બાજુ આવ્યા છે અમારા સિંગર સંજયભાઈ ઠાકોર. અને સામે પાછળ ઊભા છીએ આપણે મોબાઈલ પકડાવી દીધો છે બીજાને. તો તમને એમ થાય કે ભીખાજી ચમ વિડીયો મને આવતા આપણે પાછળ ઊભા છીએ. ફાઇનલી જો આપણે હાથ કરી રહ્યા છીએ, કારણ કે ગબ્બરભાઈ એવા ગીતો ગાય છે, એટલે આપણે હાથ કરી રહ્યા છીએ. હું અને અમારા સિંગર સંજયભાઈ ઠાકોર મોજમાં આવી ગયા છીએ.